નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મધ્ય ભારત તરફ આગળ વધ્યું ડિપ્રેશન. 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. હાલ રાંચી નજીક આ ડિપ્રેશન સક્રિય છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. દર કલાકે 20 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે. હજુ 24 કલાક આ જ દિશામાં તે ગતિ કરી શકે છે. ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડમાં વરસાદનું એલર્ટ અપાયું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પણ વરસાદનું એલર્ટ છે. બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાંથી હાલ રાંચી નજીક આ ડિપ્રેશન સક્રિય હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ જે ડિપ્રેશન છે તે 9 રાજ્ય માટે વરસાદ લઈને આવશે, જેમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ભારત તરફ આ જે ડિપ્રેશન છે તે કઈ રીતે આગળ વધી રહ્યું છે, આપ મેપના માધ્યમથી આપ સમજો કે આ જે સિસ્ટમ છે તે અહીં સક્રિય છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે, જેની અસર 9 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે, જેમાંથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં તે ગતિ કરીને આગળ વધી રહ્યું છે. હજુ દર કલાકે જે તેની ગતિ છે તે 20 કિલોમીટર પ્રતિ કલાકે ચાલી રહી છે. હજુ 24 કલાક આ જ દિશામાં તે આગળ વધશે. ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ, આ જે અહીં જે આવતા તમામ રાજ્ય છે તે પ્રભાવિત જોવા મળશે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આ સિવાય જે છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, આ એવા રાજ્યો છે કે જ્યાં વરસાદ લાવશે. આ જે સિસ્ટમ છે તે સિક્કિમમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે સિક્કિમમાં પણ વરસાદ વરસી શકે છે આ સિસ્ટમના કારણે થઈને. તો આ સ્થિતિ આ સિસ્ટમની અત્યાર સુધી, જો કે ગુજરાતમાં ધીમે ધીમે આ સિસ્ટમ જ્યારે આગળ વધશે, બની શકે કે ત્યારે અસરો વર્તાય. હજુ મધ્ય ભારત તરફ આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે. હવે બીજા એક મેપ પર નજર કરી લઈએ તો કઈ રીતે આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે. અહીંથી આ સિસ્ટમનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધતા અને અહીંથી પશ્ચિમ બંગાળથી પસાર થઈને અને ત્યારબાદ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે. અને હવે જે આ સિસ્ટમ છે તે આ બાજુ છે અને અહીંથી તે આગળ વધતા વધતા મધ્યપ્રદેશ સુધી પહોંચશે તેવી જાણકારી જે છે તે મળી છે. તો આ સ્થિતિ આ સિસ્ટમની. સંવાદદાતા અમારી સાથે લક્ષ્મણ પતાક જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. લક્ષ્મણ, આ જે સ્થિતિ છે અત્યારે મધ્ય ભારત તરફ આ જે સિસ્ટમ છે તે આગળ વધતી નજરે પડી રહી છે, શું ગુજરાતમાં તેની અસર વર્તાશે? જે હાલ આ સિસ્ટમ છે તે ઝારખંડના રાંચી નજીક કેન્દ્રિત થઈ છે અને તે ધીમે ધીમે દર કલાકે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ આ સિસ્ટમ હાલ તેની ગતિ ભલે મધ્ય ભારત તરફ છે, પરંતુ તે સિસ્ટમ ધીમે ધીમે જે મધ્યપ્રદેશના ઉત્તર તરફના ભાગો છે ત્યાંથી પસાર થઈ અને ઉત્તર પ્રદેશ આસપાસ થઈને ઉત્તર ભારતમાં જ અસર કરે એવી સંભાવના છે. ગુજરાતમાં સિસ્ટમની કોઈ ખાસ અસર થાય એવી સંભાવના નહીવત છે, પરંતુ ગુજરાતમાં હાલ જે સિયર ઝોન સક્રિય છે અને તેના કારણે થઈને રાજ્યમાં છૂટોછવાયા વિસ્તારમાં વરસાદનું જોર રહી શકે છે અને ઝાપટા સ્વરૂપે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ ડિપ્રેશનની કોઈ સીધી અસર ગુજરાતના કોઈ જિલ્લામાં જોવા મળે એવી સંભાવના હાલ જોવામાં નથી આવી રહી. અને હાલ જે સિસ્ટમ જે હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો એ સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જ આગળ વધે એવી સંભાવના જોવામાં આવી રહી છે. એટલે ઝારખંડ થઈને તે મધ્યપ્રદેશના થોડા ઘણા ઉત્તરના વિસ્તારો છે ત્યાં થઈને છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને પસાર થાય એવી સંભાવના જોવામાં આવી રહી છે. અને હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે એ પ્રમાણે આગામી 24 કલાકમાં જે ડિપ્રેશન છે તે થોડું નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બની જાય એવી પણ સંભાવના છે. એટલે આ સિસ્ટમમાં એવી કોઈ ખાસ તાકાત છે નહીં કે જે ગુજરાત સુધી પહોંચી શકે અને હાલના ટ્રેક પ્રમાણે, હાલની સ્થિતિઓ પ્રમાણે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જ આગળ વધે એવી સંભાવના છે. પરંતુ તેના કારણે થઈને 9 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ, આ તમામ રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. પરંતુ ગુજરાત માટે આ સિસ્ટમ સીધી કોઈ અસર કરે એવી સંભાવના હાલ જોવામાં નથી આવી રહી. આભાર લક્ષ્મણ જાણકારી આપવા માટે. અરવલ્લીના માલપુરના નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળ્યો. વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો. મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયરની ટીમ દોડી આવી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. સમગ્ર ઘટના બાબતે માલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળતા જ હડકંપ મચ્યો છે. માલપુરના નાનાવાડા ગામે આ ઘટના બની છે. વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળતા જ
ચકચાર મચી છે। મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે। અત્યારે પરિવારજનોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે પરિવારજનો આખરે રાજસ્થાનના કયા જિલ્લામાં વસે છે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ આધેડનું જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું છે તે પણ જાણવાની તપાસ ચાલી રહી છે। સમાચાર રાજકોટથી। જેતપુરમાં યુવકને લૂડો ગેમ રમવી ભારે પડી। લૂડો રમતા મિત્રએ જ મિત્ર પર હુમલો કર્યો। યુવક લૂડો ગેમ હારી જતા યુવક પર છરીથી હુમલો કરાયો। નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવક રમતા હતા। એક યુવક જીતી જતા હારેલો મિત્ર બગડ્યો। મિત્ર રૂપિયા લઈ ભાગવા જતા પ્રતિકાર કરતા હુમલો કર્યો। સાથી મિત્ર યુવકે છરી વડે હુમલો કર્યો। યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। માત્ર એક લૂડો ગેમ જે એક યુવક માટે જીવલેણ સાબિત થઈ છે। અત્યારે આ યુવકની સારવાર ચાલી રહી છે। ગંભીર ઈજાઓ તેને પહોંચી છે। એમાં કાંઈ નહોતું। અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા। તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આંકીને ભાગ્યો ભાઈ। એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું। તો 50 પૈસા આંકીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે। અમદાવાદથી સમાચાર। 11માં માળેથી જંપલાવીને વિદ્યાર્થીનો આપઘાત। સોલામાં ઉમિયા કેમ્પસ હોસ્ટેલની ઘટના। હોસ્ટેલમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। એક દિવસ પહેલા જ વતનથી હોસ્ટેલ પરત ફર્યો હતો। મૃતકની ઓળખ તુષાર દૌલતભાઈ પટેલ તરીકે થઈ। દેત્રોજના ગીતાપુર ગામનો રહેવાસી હતો। વિદ્યાર્થી આરસી ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો। 1 મહિના પહેલા હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો તેવી જાણકારી। આપઘાતનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું। સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વધુ એક આશાસ્પદ યુવાન જેણે 11માં માળેથી ઝંપલાવીને આપઘાત કર્યું છે। આ 16 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। સોલામાં ઉમિયા કેમ્પસ હોસ્ટેલની આ ઘટના છે। કયા કારણોસર આ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું તે હજુ સ્પષ્ટ નથી। 3 અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। કઈ રીતે આ દુર્ઘટનાઓ બની રહી છે। નદીમાંથી એક તરફ મૃતદેહ મળ્યો। અરવલ્લીની આ નદીમાંથી મૃતદેહ મળ્યો હતો। રાજસ્થાનનો મજૂર હોવાની જાણકારી છે। તેના પરિવાર સુધી સંપર્ક સાધવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે। બીજી તરફ આ લૂડો ગેમ બાબતે હત્યાના સમાચાર, હત્યાના પ્રયાસના સમાચાર। યુવક હજુ સારવાર લઈ રહ્યો છે અને આશા રાખીએ કે તે ઝડપથી સ્વસ્થ થઈ જાય। પરંતુ ખૂબ જ ઘાતકી હુમલો તેના મિત્ર તરફથી કરવામાં આવ્યો લૂડો જેવી નજીવી બાબતે, ગેમ રમવા બાબતે। ત્રીજી ઘટના છે કે જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। અમદાવાદની હોસ્ટેલમાં તે રહેતો હતો। કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજુ સ્પષ્ટ નથી। 1 મહિના પહેલા જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો। શું તેને કોઈ પજવણી કરી રહ્યું હતું, કોઈ અન્ય કારણ જવાબદાર છે, પારિવારિક કારણ છે, અંગત કારણ છે, તેને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે। જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં કલાકારોના મહેનતાણા અને અન્ય ખર્ચને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે। આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 2025માં ₹5 થી 10,000 મેળવનારા કેટલાક કલાકારોને 2026માં ₹1 લાખ સુધીની ચૂકવણી કરાઈ હોવાનો દાવો કરાયો છે। મોટા કલાકારોમાં મૈથિલી ઠાકુરને ₹24 લાખ, ગીતા રવારીને ₹12.50 લાખ અને પાર્થ ઓઝાને ₹12 લાખ ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે। 2025માં સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ ₹7 લાખનો ખર્ચ સામે 2026માં આ ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો હોવાનો દાવો છે। બીજી તરફ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક કલાકારોની પસંદગી અને ચૂકવણી નિયમ મુજબ થઈ હતી, જ્યારે મોટા કલાકારોની પસંદગી તથા ચૂકવણી વડી કચેરી દ્વારા કરાઈ હતી। હવે 2025 અને 2026ના ખર્ચમાં આવેલા મોટા તફાવત તેમજ 2019ની ₹15 કરોડની ગ્રાન્ટમાંથી ₹12.63 કરોડના હિસાબ અંગે ઉચ્ચ સ્તરીય અને પારદર્શક તપાસની માંગ ઉઠી છે। અલગ અલગ કલાકારોને મોટા પાયે મોટી રકમો ચૂકવવામાં આવી છે, પરંતુ જે સ્થાનિક નાના નાના કલાકારો છે એમને કાંઈ માત્ર 5,000 ને 10,000 રૂપિયા જેવો અન્યાયપૂર્ણ રકમ આપી અને સરકારે કલાકારોનું પણ ઘોર અપમાન કર્યું છે। એટલે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે। આજે બિલ છે એમની તારીખોથી માંડીને જે વહીવટી પ્રક્રિયા થઈ છે એ ખરેખર એની તપાસનો વિષય છે। દુઃખ સાથે કહેવું પડે છે। બીજું, કોને કેટલા ચૂકવાણા, કોઈ આગલા 2025માં 5,000 ચૂકવાણા છે ને 2026માં 1 લાખ ચૂકવાણા જેવું તમે કહો છો, તો એમાં હું નહીં પડું, પણ હું એટલું કહીશ આપને કે ભાઈ જે કોઈ કલાકારો
ગિરનારની અને મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે. પૈસો કમાવા માટેનું સાધન શિવરાત્રિનો મેળો કે ગિરિવર ગિરનાર નથી. અહીંયા આપણાથી બને એ આપણે આપણા મહાદેવને ચરણે અર્પણ કરવાનું હોય છે. એની બદલે જો આપણે અહીંથી પણ કમાણીનું સાધન ઊભું કરતા હોઈએ તો આપણી ભૂલ છે. યોગ્ય રીતે એની પસંદગી કરી અને કમિટી દ્વારા જે એના ચૂકવણા બાબતનું નક્કી કરવામાં આવેલું હતું, તેમજ એ સિવાયના જેટલા પણ કલાકારો હતા એ તમામ કલાકારોનું મારી વડી ઓફિસેથી એના તમામ કામગીરીની સોંપણી લોકોને કરવામાં આવેલી હતી. અત્રેની કચેરીથી એ ઉપલા લેવલના કોઈ કલાકારોની કાર્યવાહી કરવામાં આવેલી ન હતી. એ તમામ પ્રોસેસ છે એ મારી હેડ ઓફિસથી અને ઉપલા લેવલથી કરવામાં આવેલી હોય. એ કોઈ પ્રોસેસ છે એ અત્રેથી કરવામાં આવેલી ન હોય. અમરેલીમાં 15 ઓગસ્ટ પહેલા ડાયરાની રમઝટ. રંગ કસુંબલ લોક ડાયરામાં ભીડ ઉમટી. ડાયરાના રંગમાં રંગાયા ભાજપના નેતાઓ. ભક્તિ અને દેશભક્તિના રંગમાં નેતાઓ રંગાયેલા જોવા મળ્યા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. કૌશિક વેકરિયા સહિતના નેતાઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી અને ડાયરાની મોજમાં તલ્લીન થયા. રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયાએ લોકગીતોથી જમાવટ કરી. ભાજપના નેતાઓએ ડાયરામાં ગરબાની રમઝટ પણ બોલાવી. અમદાવાદથી સમાચાર. મનપસંદ જીમખાનામાં એસએમસીએ દરોડા પાડ્યા છે. દરોડા પાડવાનો મામલો. જીમખાનામાં જુગારધામ પકડાતા ડીજીપીની કાર્યવાહી. દરિયાપુર પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. દરિયાપુર ચોકી પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ પણ સસ્પેન્ડ થયા છે. મોટી કાર્યવાહી કરાઈ છે. એસએમસીએ દરોડા પાડ્યા હતા અને જેમાં હવે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. જીમખાનામાં જુગારધામ પકડાયું હતું. ડીજીપીએ હવે આ મામલે કાર્યવાહી કરી છે. દરિયાપુર પીઆઈ જીવી ગોહિલ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની નિષ્ક્રિયતાના કારણે અથવા તો તેમની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલતું હોવાના આરોપ છે, જે બદલે આ કાર્યવાહી કરવામાં આવી છે. અંબાજીથી સમાચાર. દાંતાના માળ ગામે સંજીવની દૂધ ફેંકાયેલું મળ્યું. બાળકોને અપાતું પૌષ્ટિક દૂધ જંગલમાં ફેંકાયું. શાળાના બાળકો સંજીવની દૂધથી વંચિત રહ્યા. દૂધ સંજીવની યોજનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. શાળામાં દૂધ આવ્યું જ નથી તેવું કહેવું છે આચાર્યનું. દૂધ રસ્તામાં ફેંકાતા કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. દૂધ જંગલમાં કોણે ફેંક્યું? સમગ્ર મામલે તપાસ કરીને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી, એવી સમસ્યા ઘણી વખત બનેલી છે. અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે. અને આજે પણ આ સમયમાં આ 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે. તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે. એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે. આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી. તો એના માટે અગાઉ આવું ઘટના બનેલી ખરી? એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું. રોજે રોજ આવે? અમુક પર નહીં આવતું. અઠવાડિયામાં 1 દિવસ તો ના જ આવે. કાનપુરમાં કાર ચાલકનો આતંક. બેફામ આવતા કાર ચાલકે બાળકને કચડ્યો. સાયકલ લઈને જતા બાળક પર ચડાવી કાર. બાળકને 100 મીટર સુધી ઢસડ્યો. બાળકે બૂમ પાડી છતાં પણ ચાલક ઊભો ન રહ્યો. કાર ચાલકે ઢસડીને ગલી બહાર લઈ ગયો. બાળકને રસ્તાના કિનારે ફેંકીને કાર ચાલક ફરાર. કલ્યાણપુરના આવાસ વિકાસ કૈલાશ વિહારની આ ઘટના છે. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટના બાદ કાર છોડીને આરોપી ફરાર થયો. કાર ચાલક ફતેહપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. કલ્યાણપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પંચકુલામાં ક્રેન પડતા 2 વ્યક્તિના મોત થયા છે. પંચકુલાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફેઝ 2 માં ઘટના બની. જનરેટરને ક્રેનની મદદથી છત પર ચડાવતી વખતે ઘટના બની. ભારે જનરેટરના કારણે ક્રેને સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ. ક્રેન પર કામ કરી રહેલા 2 હેલ્પર નીચે પટકાયા. માથામાં ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે જ મોત થયા. બંને હિમાચલ પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. સેક્ટર 19 ચોકી પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ક્રેન ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું. ઉત્તરાખંડથી સમાચાર. ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોના મોત નિપજ્યા છે. 18 કામદારોને સુરક્ષિત બહાર કઢાયા. ભૂસ્ખલન બાદ ટનલમાં પાણી ભરાયા છે. કાટમાળ પણ ભરાયું હોવાના સમાચાર. 3 કામદારો હજુ પણ લાપતા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ પીપલકોટીમાં THDC હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના TRT ટનલના 1600 મીટરની ત્રિજ્યામાં ભૂસ્ખલન થયું, જેના કારણે ભારે પૂર અને અરાજકતા સર્જાઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 7 કામદારના દુઃખદ મોત થયા, જ્યારે 18 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હજી પણ અંદર મજૂરો હોવાની આશંકા સાથે સુરક્ષા દળો દ્વારા તપાસ કરાઈ રહી છે. THDC जल विद्युत परियोजना के TRT जो ये टनल है, आप देख सकते हैं, इसके बाहर हम खड़े हैं और अब देर रात तक यहाँ पे ऑपरेशन चला. जो अंदर लोग फंसे हुए थे, सर्च ऑपरेशन यहाँ पे चलाया गया. चाहे फायर सर्विस हो, NDRF हो या SDRF की टीमें यहाँ पे अभी भी मौजूद है. लेकिन देर शाम तक की अगर बात करें, जो देर रात अभी यहाँ पे ऑपरेशन पूरा हुआ है या इसको आज रात के लिए स्थगित किया गया है, इसमें 9 लोगों की मौत बताई जा रही है, जबकि 10 लोगों का उपचार जिला अस्पताल गोपेश्वर में चल रहा है. इसके अलावा एक व्यक्ति को श्रीनगर रेफर कर दिया गया है. एक व्यक्ति अस्पताल में एडमिट था विवेकानंद पीपलकोटी में, उसको भी अब छुट्टी दे दी गई है. बताया जा रहा है कि वो ठीक है. कुल मिलाकर अगर बात करें तो कहीं ना कहीं जो आंकड़े हैं कर्मचारी या मजदूरों के, वो STC के पास भी फेयर आंकड़े नहीं है, THDC के पास भी फेयर आंकड़े नहीं है. जब ये हादसा हुआ तब बताया गया कि 28 लोग इस पूरे घटनाक्रम में शामिल है, लेकिन उसके बाद संख्या घटकर 24 तक पहुंची. लेकिन अभी कुल मिलाकर 2 से 3 लोग और इसमें मिसिंग चल रहे हैं. वो कहां पर हैं, ना ही STC कंपनी के पास इसका डाटा है और ना ही THDC के पास. इससे पहले भी जब यहाँ पे हादसा हुआ था तब भी कहा गया था कि सुरक्षा मानकों को बिल्कुल भी ध्यान में रखते हुए आगे का जो डैम साइट के काम है वो किए जाएं. लेकिन कहीं ना कहीं सुरक्षा मानकों में चूक हुई है. जबकि ये भी बताया जा रहा है कि 1 हफ्ते पहले ये भी बता दिया गया था कि ये लूज कभी भी नीचे गिर सकता है, लेकिन उसके बाद भी STC कंपनी ने इसकी ओर ध्यान नहीं दिया. और अब गुरुवार शाम को ये एक बड़ा हादसा हो गया जिसमें 9 लोगों की मौत चली गई है और कुछ लोगों का उपचार अभी भी जिला अस्पताल गोपेश्वर में चल रहा है. नितिन सेमाल, न्यूज 18, THDC टनल चमोली. અમદાવાદ મુંબઈ હાઈવે પર ગમખાર અકસ્માતની ઘટના. કોસંબા નજીક હોટેલ પાસે અકસ્માત સર્જાયો. કન્ટેનરની પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં બસમાં સવાર 8 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોળખલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા. જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહનો માહોલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા. 2 દિવસ અમરેલીમાં રોકાશે મુખ્યમંત્રી. સીએમએ નાગનાથ મહાદેવના દર્શન કર્યા. મંદિર બહાર લોકો સાથે સીએમએ સેલ્ફી પણ લીધી. પ્રોટોકોલ તોડીને સામાન્ય લોકો વચ્ચે પહોંચ્યા સીએમ. આવતીકાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સ્વાતંત્ર્ય પર્વને લઈ અમરેલીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. તે પહેલા તેઓ નાગનાથ મહાદેવના દર્શને પહોંચ્યા. પ્રોટોકોલ તોડીને તેઓ સામાન્ય લોકોની વચ્ચે ગયા અને સેલ્ફી પણ લેતા નજરે પડ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જો આ જ અલગ અંદાજ છે તે સૌ કોઈને મન મોહી લે તેવો હોય છે. દર વખતે તેઓ પોતાની સાદગીના કારણે લોકોને આકર્ષે છે અને આ વખતે પણ સામાન્ય લોકો સાથે તેઓએ સમય પસાર કરવાનો જે અવસર છે તે ચૂક્યા નહીં. તેમની વચ્ચે ગયા, સેલ્ફી લીધી, અભિવાદન તેમનું ઝીલ્યું અને ત્યારબાદ પોતાની કારમાં ત્યાંથી રવાના થયા. 2 દિવસ સુધી મુખ્યમંત્રી અમરેલીના પ્રવાસે છે. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે અને તે પહેલા મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે અમરેલી. આણંદના વિદ્યાનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ. લોકસભા સાંસદ મિતેશ પટેલ પણ હાજર રહ્યા. વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી તિરંગા યાત્રામાં આણંદની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા. ભારત માતાની જય સાથે આગળ વધીશું. આપણા દેશના તિરંગાની આન બાન શાન આપણી જવાબદારી. વિદ્યાનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. અહીં કોલેજના અને સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારે રમઝટ મચાવી ગરબા કરતા પણ નજરે પડ્યા. સ્વતંત્રતા પર્વની ઉજવણી પણ કરવામાં આવી. તિરંગા યાત્રામાં સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા અને આ દરમિયાન ગુજરાતની ધરોહર સમાન ગરબાને કોઈ કેવી રીતે ભૂલી શકે, ગરબા પર પણ વિદ્યાર્થીનીઓએ હાથ અજમાવ્યો. દેશભક્તિના ગીતો સૌ કોઈના મનમાં દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતું રહેવું. અમદાવાદ એસટી નિગમના ગીતા મંદિર બસ સ્ટેશનમાં બંને ટર્મિનલ ચાલુ થઈ ગયા છે. ટર્મિનલ 1 એટલે કે જૂના બસ સ્ટેશનથી હિંમતનગર, દહેગામ, નડિયાદ, દાહોદ, ગાંધીનગર અને સુરત તરફની બસો તેમજ સુરત અને વડોદરા તરફની વોલ્વો બસો મળશે, જ્યાંથી 1091 બસોનું ડિપાર્ચર થશે. જ્યારે ટર્મિનલ 2 એટલે નવા બસ સ્ટેશનથી સૌરાષ્ટ્ર, ધોળકા, બાવળા, ભુજ, વિરમગામ, મહેસાણા અને પાલનપુર તરફની બસો તેમજ સૌરાષ્ટ્ર તરફની વોલ્વો બસો મળશે, જ્યાંથી 1386 બસોનું ડિપાર્ચર થશે. આ સાથે બંને ટર્મિનલ પર પૂછપરછ કેન્દ્રો પણ શરૂ રહેશે, જેથી મુસાફરો બસ અંગેની માહિતી મેળવી શકશે. ગીતા મંદિર ટર્મિનલ 2 કે જે નવું બસ સ્ટેન્ડ આપણે શરૂ કરવામાં આવેલું છે, તેમાંથી સૌરાષ્ટ્ર તરફી રાજકોટ અને મોરબી વોલ્વો તથા તમામ સૌરાષ્ટ્ર તરફી સેવાઓ ધોળકા, બાવડા, ભુજ, વિરમગામ, મહેસાણા અને પાલનપુર તરફી સેવાઓ નવા બસ ટર્મિનલ પરથી મુસાફર જનતાને મળવા પામશે. જ્યારે ગીતા મંદિર ટર્મિનલ 1 કે જે જૂનું બસ સ્ટેન્ડ છે, તેમાંથી હિંમતનગર, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, સુરત અને વડોદરા અને સુરત તરફની વોલ્વો પણ મુસાફરોને ત્યાંથી મળવા પામશે. ઝારખંડ પેપર લીકના પડઘા બનાસકાંઠા સુધી સંભળાયા છે. એબીવીપીનું પાલનપુરમાં વિરોધ પ્રદર્શન. જીડી મોદી કોલેજ પાસે સૂત્રોચ્ચાર કરાયા. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં એબીવીપીનો વિરોધ. પોલીસે શાંતિપૂર્ણ વિરોધ કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી. ઝારખંડમાં વિરોધ પ્રદર્શન જે ચાલી રહ્યું છે તેના સમર્થનમાં એબીવીપીએ વિરોધ કર્યો અને સાથે જ વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો. જીડી મોદી કોલેજ પાસે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધમાં એબીવીપીએ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ જોડ્યા. પોલીસે શાંતિપૂર્ણ વિરોધ કરતા છતાં પણ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. સુરત રેલવે સ્ટેશન પરથી 2 મહિલાઓ ગાંજા સાથે ઝડપાઈ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 2 મહિલાઓને 29.965 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી. સુરત રેલવે પોલીસ, એસઓજી અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં બંનેની ટ્રોલી બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹14.98 લાખ થાય છે. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ઓડિશાથી ગુજરાતમાં ગાંજો લાવી રહી હોવાનું સામે આવ્યું. પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો કોને પહોંચાડવાનો હતો અને ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથથી સમાચાર. કાણકિયા ગામે ખૂનખાર દીપડો પાંજરે પુરાયો.
વન વિભાગે દીપડાને પાંજરે કેદ કર્યો છે. વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. દીપડાને વધુ તપાસ અને આરોગ્ય નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ખૂનખાર દીપડાના કારણે લોકોમાં દહેશતનો માહોલ હતો. લોકો પોતાના ઘરથી બહાર નીકળતા, ખાસ કરીને રાત્રિ દરમિયાન બહાર નીકળતા ડરી રહ્યા હતા. ગ્રામજનોની માંગ હતી કે ઝડપથી આ ખૂનખાર દીપડાને પકડવામાં આવે. અંતે વન વિભાગને સફળતા મળી છે. કાણકિયા ગામે ખૂનખાર દીપડો પાંજરે પુરાયો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.